આજનો શુભ સત્સંગ ભજનનો પ્રસંગ અને એમાં દયાબેનની પુણ્યતિથિ નિમિત્તે જે સંતોનો સમાગમ એ આપણા માટે બહુ સારું અને મહત્વની વાત છે. કારણ કે સંત મિલન, સંતોનો સમાગમ થવો બહુ કઠણ છે અને સત્સંગ એ તો આપણા માટે પાંચમો ધામ છે. ચાર ધામ તો બસમાં ફરીને બધા કરી શકે, પણ સત્સંગ ધામ કરવાનું છે. આપણે જે કોઈ સત્સંગ ધામ કરી શકે છે એને સઘળા તીર્થો પોતાના હૃદયની અંદર બિરાજે છે અને સત્સંગનો મહિમા મોટો છે. અત્રે પધારેલા મહાપુરુષો, અત્રે પધારેલા જેને હું ઉપમા આપું છું કે આપણા માનવતા સુહાગી સંતો, કેવા આપણા સુહાગી સંતો તથા જતી અને સતી આજે ભેગા મળી અને આપણે હરિભજન સત્સંગની અંદર ખૂબ લાભ આપવાનો છે. શ્રી ગોવિંદ રામજી મહારાજ તેમજ રામજીરામ મહારાજના આમંત્રણથી અત્રે સૌ સંતો પધાર્યા છે અને એ સંતોના મુખમાંથી જ્ઞાન ધારા આપણે આજે સાંભળવાની છે. જો કે મહાન અવસર એટલા માટે ત્રણેય ગંગાનો સમાગમ છે. એક તો સારું એવું ભાગીરથ કામ છે અને પણ ગંગા કહેવાય, બીજી જ્ઞાન ગંગા કહેવાય અને ત્રીજી આ બધી ગજ ગંગા કહેવાય. તો આ ત્રણેય ગંગાનો સમન્વય ગોવિંદરામ મહારાજના સાનિધ્યની અંદર છે અને અમારા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી ગોરધનદાસજી મહારાજ પ્રેરિત આ મંગલધામ આશ્રમની અંદર અમારે તો ઘણા વર્ષોથી આવવાનું થતું હોય. કારણ કે મને સદગુરુ ગોરધનદાસજી મળ્યા વિક્રમ સંવત 2040ની સાલમાં. આજે એને 42 વર્ષ થઈ ચૂક્યા છે અને એવા ગોરધનદાસજી મહારાજના આ બાજુના અનંત શિષ્ય સમુદાય દરેક ગામની અંદર બિરાજે છે. પણ સત્સંગના શબ્દોમાં મારે કહેવું છે થોડું કે આપણને સદગુરુ તો મળ્યા, પરંતુ માનવ ધર્મ આપણને સમજાવે છે કે સદગુરુ તો આપણને નિર્વાણ પદનો ઉપદેશ આપે છે. સદગુરુ આપણને આપણા સ્વરૂપનો પરિચય કરાવે છે, પરંતુ સદગુરુને સોંપેલું આ આપણું શરીર આપણને સદગુરુના વચનમાં આ શરીરને કેવી રીતે રાખવાનું છે કે તો આત્મા છે, નિર્ગુણ તો છે, પરંતુ